કાશ્મીરમાં આતંકી હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી। આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે અને આ રણનીતિની જરૂર છે, જવાબ આપવાની જરૂર છે। જેએનકે આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત થયા। હવાઈ માર્ગે મૃતદેહ ગુજરાત લાવવામાં આવશે। અમદાવાદ, રાજકોટ સહિત ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પૂતળા સળગાવીને લાખો લોકો, હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સોમનાથ, અંબાજી, દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે। સરહદી વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઘટના બાદ ખાલી ગુજરાત નહીં, દેશભરના અનેક રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટમાં ગોંડલ ગણેશે અંતે મૌન તોડ્યું। સુલતાનપુરની એક સભામાં વિરોધીઓ પર વરસ્યા, કહ્યું કે મર્દના દીકરા હો તો આવી જજો। 200 કિલોમીટર દૂરથી વિડીયો બનાવી ગેમ ન રમતા નિવેદન તેણે આપ્યું છે। અને અંગ દજાડતી ગરમીમાં શેકાવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે। હવામાન વિભાગની પરસેવો છોડાવે તેવી આગાહી છે। આગામી 5 દિવસ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર જવાનો છે।